સાવલી તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આજે મહત્વપૂર્ણ દિવસ રહ્યો છે। ઉમેદવારી ફોર્મ ભરવાનું આજે અંતિમ તારીખ હોવાથી સવારથી જ રાજકીય માહોલ ગરમાયો હતો। સાવલીના ભીમનાથ મહાદેવ મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો એકત્રિત થયા હતા। ત્યાંથી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે રેલી સ્વરૂપે સાવલી તાલુકા પંચાયત કચેરીએ પહોંચી ઉમેદવારો દ્વારા પોતાની ઉમેદવારી નોંધાવવામાં આવી હતી। આ સાથે વડોદરા જિલ્લા પંચાયતની 5 બેઠકો, તાલુકા પંચાયતની 22 બેઠકો અને નગરપાલિકાની 24 બેઠકો માટે ઉમેદવારો ફોર્મ ભરવા ઉમટી પડ્યા હતા। સાવલી સેવા સદન ખાતે નગરપાલિકાના ઉમેદવારોનો ભારે ધસારો જોવા મળ્યો હતો, જ્યારે સાવલી તાલુકા પંચાયત કચેરી ખાતે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો માટે સવારથી જ ઉમેદવારો અને તેમના સમર્થકોની ભીડ જામતી જોવા મળી હતી। ઉમેદવારો પોતાના કાર્યકર્તાઓ સાથે મોટી સંખ્યામાં પહોંચીને ચૂંટણી પંચ દ્વારા અપાયેલી માર્ગદર્શિકા મુજબ ઉમેદવારી નોંધાવી રહ્યા છે। હવે તમામની નજર આગામી 26 એપ્રિલ પર છે, જ્યારે મતદાન યોજાશે। સાવલી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ કરશે। ચૂંટણીને લઈને સાવલીમાં રાજકીય ગરમાવો વધુ તેજ બન્યો છે। સાવલી તાલુકા કોંગ્રેસ સમિતિ અને સાવલી નગરપાલિકામાં 24 ઉમેદવાર, સાવલી તાલુકા પંચાયતના 22 ઉમેદવાર અને જિલ્લા પંચાયતના 5 ઉમેદવાર તમામના ફોર્મ અમારે ભરી ગયા છે। અને સાવલી તાલુકામાં વડોદરા જિલ્લામાં હાઈએસ્ટ સાવલી તાલુકા પંચાયતની સીટો આવશે અને સાવલી તાલુકાના મતદારો ભય, ભૂખ અને ભ્રષ્ટાચારથી થાકી અને કોંગ્રેસને જંગી બહુમતીથી જીતાડશે એવો અમારો વિશ્વાસ છે। આપનું નામ? સૈયદ સાદિક અલી, પ્રમુખ, કોંગ્રેસ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર સાવલી નગરપાલિકા, સાવલી તાલુકા પંચાયત, ડેસર તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત, ડેસર ને જિલ્લા પંચાયત સાવલીની તમામ સીટો પર આજે સમગ્ર ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોય છે। મારા વિધાનસભા ક્ષેત્રની અંદર તમામ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો આજે ફોર્મ ભરી રહ્યા, ત્યારે ભીમનાથ મહાદેવના આશીર્વાદથી, સ્વામીજી દાદા ગિરિનાથ દાદા અને જગદીશગીરી બાપજીના આશીર્વાદથી આજે જ્યારે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે વિકાસની જે સંકલ્પ છે એની સાથે જે ચાલ્યા છે એના નેમ સાથે આ ઉમેદવારો આજે ઉમેદવારી પત્રો ભરવા જઈ રહ્યા છે। સાવલી વિધાનસભાની અંદર તમામ ઉમેદવાર એ કમળ લઈ અને ભારતીય જનતા પાર્ટીનું એ ગુજરાતમાં પહોંચવાના છે, ત્યારે હૃદયથી એમને હું શુભેચ્છાઓ આપું છું અને આવનારા દિવસોની અંદર વિકાસનો જે આ રથ છે એને અવિરત ચાલુ રાખે એવી શુભકામના।